નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓમાં આપણે અગાઉ ભાગ 1 અને ભાગ 2 ની અંદર અલગ અલગ બે પ્રમેયનો અભ્યાસ કર્યો. હવે આપણે ભાગ 3 ની અંદર એક નવો ટોપિકને અભ્યાસ કરીશું, જે છે અસમય સંખ્યાનું પુનરાવર્તન. મિત્રો, આપણે અગાઉના ધોરણોમાં ધોરણ 8 અને 9માં સમય સંખ્યાઓ ભણી ચૂક્યા છે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે અસમય સંખ્યાઓ શું છે. અસમય સંખ્યાઓ એ સાદી ભાષામાં એ છે કે જે સંખ્યાઓનું પીના છેદમાં ક્યુનું સ્વરૂપ હવે શક્ય નથી, તો એવી સંખ્યાઓ કેવી થશે? અસમય. જેમ કે √2, √3, √5. ટૂંકમાં આપણે એ વસ્તુ કહી શકીએ કે જે સંખ્યાઓ અવિભાજ્ય હોય અને અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ હોય, તો એવી સંખ્યાઓ અસમય હોય છે. કેમ? કારણ કે હવે મિત્રો, એ સંખ્યાઓ અસમય શા માટે હોય છે એ ટોપિકની ચર્ચા આપણે અહીં કરવાની છે. બરાબર છે. આપણે અસમય સંખ્યાઓ છે, √2, √3, √5, આ બધી સંખ્યાઓ અસમય છે, આપણે આગળ ધોરણમાં ભણી ચૂક્યા છે. બરાબર છે. પણ શા માટે છે એ ચર્ચા આપણે આ ટોપિકમાં કરવાની છે. પરંતુ તેની પહેલાં આપણે એક પ્રમેયની ચર્ચા કરીએ. એ શું કહેવા માંગે છે જોઈએ. પ્રમેય 1.3 શું કહે છે કે ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય, કે જેના ભાગી શકાતા નથી. બરાબર છે. અને ધન પૂર્ણાંક એ હોય એ માટે એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. જો મિત્રો, આ પ્રમેય સમજવા માટે એક સાદી ભાષામાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે 3 એક અવિભાજ્ય સંખ્યા છે. કઈ છે? ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. આપણે 3 લઈ લઈએ. બરાબર. 3 બી એક અવિભાજ્ય સંખ્યા છે. હવે 3 એ અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંક એ માટે ધારો કે આપણે ધકો ધન પૂર્ણાંક 9 માટે એનો વર્ગ એટલે 9નો વર્ગ શું થશે? 81. હવે આ 81 એ જો પી વડે વિભાજ્ય હોય, પી કેટલો છે? 3. હવે 81 એ 3 વડે ભાગશે. બરાબર. તમે 81 ભાગ્યા 3 કરશો તો 3 દૂની 6 અને 21, 3 સત્તા 21, ટૂંકમાં 27 તરી 81. માટે એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો શું એ પણ પી વડે વિભાજ્ય હોય? એ કેટલો છે? 9. તો 9 પણ 3 વડે વિભાજ્ય છે. 3 તરી 9. તો કહી શકીએ આપણે કે જો પી એ એક અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંક એ હોય તો એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. હવે આ પ્રમેયનો ઉપયોગ આપણે હવે પછીનો જે ટોપિક છે, જે ચર્ચા કરીશું ટોપિકની, એની અંદર એપ્લાય કરવાનો છે. માટે આપણે આ પ્રમેય પહેલાં શીખ્યા. ઓકે. હવે મિત્રો, પરીક્ષામાં પૂછાતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સાબિત કરો કે આ સંખ્યા એ અસમય છે. હવે આ સંખ્યામાં કોઈ પણ સંખ્યા જે આવી શકે, √2 હોય, √3, √5. બરાબર. ટૂંકમાં આ જે ક્વેશ્ચન છે મિત્રો, એ પરીક્ષામાં પૂછાતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે આ દાખલો એવો છે કે મિત્રો, આમાં ગણતરી બહુ ઓછી અને લખાણ ઘણું બધું છે. બરાબર છે. ગણતરી ઓછી, લખાણ ઘણું બધું, એટલે અમુક વિદ્યાર્થીઓને ખબર જ નહીં પડતી હોતી કે શું લખવાનું હોય છે દાખલામાં. એટલે આ દાખલો મિત્રો તમે એકદમ ધ્યાનથી સાંભળજો, કારણ કે વચ્ચે એક પણ સ્ટેપ તમારો મિસ થઈ જશે તો આ દાખલો તમને નહીં આવડે. કારણ કે આ દાખલામાં ગણતરી કરતાં લખાણનું ઘણું મહત્ત્વ છે. અને આ દાખલો 100%, 100, 110% પરીક્ષામાં પૂછાય છે મિત્રો. તો આપણે સૌપ્રથમ દાખલો સમજીએ. સાબિત કરો કે √2 એ અસમય છે. શું છે? √2 એ અસમય છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર છે. તો આ જે દાખલો છે એની પ્રોસેસ સેમ ટુ સેમ છે, પણ ખાલી સંખ્યા ચેન્જ થઈ શકે મિત્રો. બરાબર છે. √2 ની જગ્યાએ √3 આવી શકે, √5 આવી શકે. બસ પ્રોસેસ તો એની એ સેમ ટુ સેમ રહેશે અને આ દાખલો 100% પૂછાશે. હવે આપણે સાબિત કરવાનું શું છે કે √2 એ અસમય છે. આપણે એવું સાબિત કરવાનું છે. તો સૌ પ્રથમ પર ધારી લેવાનું કે √2 એ સમય છે. જે અસમયની વિરોધી સમય ધારી લેવાનું આપણે. ઓકે. જો સમય સંખ્યા છે, √2 ધારી લઈએ આપણે, અને જો આપણે ધારેલું નિષ્ફળ જઈએ તો આપણે કહી શકીએ કે √2 એ અસમય છે. માટે આપણે ધારીએ કે √2 એ સમય સંખ્યા છે. તો શું √2 ના છેદમાં 1 લખી શકીએ? તો હા, લખી શકીએ. બરાબર. એના છેદમાં b લખી શકીએ. ઓકે. કે જ્યાં a અને b કેવા પૂર્ણાંક છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે મિત્રો જો અવિભાજ્ય પૂર્ણાંક હોય, ધારો કે આપણે 3/5 લખીએ તો આના અવયવ શું હશે? 3 ગુણ્યા 1 અને 5 ગુણ્યા 1. માટે આપણે એવું કહી શકીએ કે અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો સામાન્ય અવયવ 1 હશે. કેટલું હશે? સામાન્ય અવયવ 1 હશે. હવે √2 બરાબર એના છેદમાં b, તો આપણે a બરાબર √2b લખી શકીએ છીએ. બરાબર છે. હવે આ સમીકરણમાં બંને બાજુ વર્ગ કરીએ આપણે, તો a વર્ગ બરાબર √2 નો વર્ગ, કોઈ બી સંખ્યા વર્ગમૂળમાં હોય તેનો વર્ગ કરીએ આપણે, કોઈ બી સંખ્યા
વર્ગમૂળમાં હોય અને તેનો વર્ગ કરીએ તો એ સંખ્યા પોતે આવે છે, બરાબર. તો √2 વર્ગ શું આવશે? 2 અને b વર્ગ. હવે a વર્ગ બરાબર 2b વર્ગ. તો આપણે એવું કહી શકીએ કે 2 એ a વર્ગનો અવયવ છે. શું કહી શકીએ? 2 ખરો એ a વર્ગનો અવયવ છે. હવે 2 અવિભાજ્ય સંખ્યા હોવાથી આપણે પ્રમેય ભણ્યા ત્યારે પ્રમેય 1.3 એ મુજબ 2 એ એનો પણ અવયવ થાય. જો શું હતું અહીંયા, જો a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. એ જ પ્રમાણે જો 2 એ a વર્ગનો અવયવ હોય તો 2 એ એનો પણ અવયવ હોય. માટે આપણે જો 2 એ એનો અવયવ હોય તો આપણે a બરાબર 2c લખી શકીએ. કેમ? કારણ કે 2 એ એનો અવયવ છે. તો a બરાબર 2c લખી શકીએ કે જ્યાં c એ શું હોય? કોઈ પૂર્ણાંક હોય. હવે આપણે આ સમીકરણ આપણે બંને બાજુ વર્ગ કરીએ આપણે તો a નો વર્ગ, b નો વર્ગ એટલે 4 અને c નો વર્ગ. હવે અહીંયા a વર્ગ એટલે 4c વર્ગ અને અહીંયા a વર્ગ એટલે 2b વર્ગ. તો હવે a વર્ગની વેલ્યુ તો બંને બાજુ સરખી આવશે. તો આપણે 2b વર્ગ બરાબર 4c વર્ગ લખી શકીએ. હા, સમીકરણ 1 અને 2 પરથી 2b નો વર્ગ બરાબર 4c નો વર્ગ લખી શકીએ. તો આ બંનેને સરખાવવાથી 2 દૂની 4 થશે, 2 દૂની 4. તો b વર્ગ બરાબર 2c નો વર્ગ આવશે. શું આવશે? b વર્ગ બરાબર 2c નો વર્ગ. તો આ સમીકરણ પરથી કહી શકીએ આપણે કે 2 ખરો એ b વર્ગનો પણ અવયવ છે. શું છે? 2 એ b વર્ગનો બી અવયવ છે. માટે આપણે આ જે પ્રમેય ભણ્યા એ પ્રમેય 1.3 મુજબ 2 એ b નો પણ અવયવ થાય. જો 2 એ b વર્ગનો અવયવ હોય તો 2 એ b નો પણ અવયવ થાય. ઓકે, તો આપણે એ વસ્તુ કહી શકીએ કે જે 2 એ a અને b એ બંનેનો સામાન્ય અવયવ છે. કેમ? કારણ કે 2 એ એનો પણ અવયવ છે, જે આપણે ઉપર જોયો, અને 2 એ b નો બી અવયવ છે, જે અહીંયા જોયું. તો આ કહી શકીએ કે 2 એ a અને b નો સામાન્ય અવયવ છે. પરંતુ આપણે હમણાં મેં તમને કીધું એ પ્રમાણે કે જો અવિભાજ્ય સંખ્યા હોય તો તેમનો સામાન્ય અવયવ માત્ર 1 અને માત્ર 1 જ હોઈ શકે, બરાબર. અવિભાજ્ય સંખ્યા હોય તો તેનો સામાન્ય અવયવ માત્ર 1 જ હોઈ શકે. પરંતુ અહીંયા શું થાય છે? 2 આવે છે. માટે આમ જે અહીં વિરોધાભાસ ઊભો થાય છે, તેથી આપણે કરેલી ધારણા √2 એ સમય સંખ્યા જે ધાર્યું આપણે એ શું થશે? ખોટી પડશે, બરાબર. કેમ? કારણ કે જે ધાર્યું એવું થતું નથી, બરાબર. તો માટે સાબિત થાય છે કે √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. કેમ? કારણ કે જે સમય સંખ્યા ધાર્યું હતું એ ખોટું થાય છે. માટે આપણે કહી શકીએ કે √2 એ અસમય છે, બરાબર છે. હવે એ જ પ્રમાણે સાબિત કરવું કે √3 એ અસમય છે, તો આપણે √2 પ્રમાણે √3 એ સેમ ટુ સેમ પ્રોસેસમાં સાબિત કરી શકીએ છીએ. તો ઉદાહરણ 9 છે, તમારો હોમવર્કમાં કરવામાં રહેશે, કારણ કે સેમ ટુ સેમ પ્રોસેસ છે. હવે જો ઉદાહરણ 10 જોઈએ મિત્રો. આજે આપણે 3 દાખલા સમજશું, પણ એ દાખલા એટલા ઇમ્પોર્ટન્ટ હશે મિત્રો કે એમાંથી એક દાખલો 100% એક્ઝામમાં આવશે ને આવશે જ. તો તમારે આ દાખલાઓને ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે, લખીને પ્રેક્ટિસ કરવી પડશે. કેમ? કારણ કે આની અંદર ગણતરી કરતાં લખાણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. જો દર્શાવો કે 5 - √3 એ અસમય છે. આપણે 5 - √3 અસમય છે દર્શાવવાનું છે. તો શું કરશું? ધારી લેવાનું. શું? કે 5 - √3 એ શું છે? સમય છે. જો આ સમય ધારીએ તો 5 - √3 બરાબર એના છેદમાં બી, કારણ કે સમય સંખ્યા હંમેશા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય, બરાબર. તો આપણે એ છેદમાં બી ધારી લઈએ. તો એ છેદમાં બી હોય તો એમાં એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેનો સામાન્ય અવયવ કેવો હોય? 1 હોય, બરાબર છે. હવે જો આપણે અહીંયા એના છેદમાં બી આપણે ડાબી બાજુ લાવીએ તો 5 - એના છેદમાં બી બરાબર √3 લખી શકીએ. તો આપણે √3 ની વેલ્યુ અહીંયા 5b - a અને છેદમાં b લખી શકીએ આવી રીતે. હવે જો મિત્રો કે અહીંયા a ને b પૂર્ણાંક છે, પણ માટે a ને b પૂર્ણાંક છે માટે જે 5b - a/b છે એ હંમેશા સમય સંખ્યા થાય. પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે જે પણ ક્રિયા કરવામાં આવે એ સંખ્યા પોતે સમય સંખ્યા જ બને છે. જો મિત્રો આ સમય સંખ્યા હોય તો હવે આ અને ઇક્વલ ટુ √3 છે મિત્રો, તો આ પણ સમય સંખ્યા થાય. કેમ? આ સમય સંખ્યા હોય તો આના બરાબર √3 છે, તો આ પણ સમય સંખ્યા થાય. પરંતુ આપણને એ ખબર છે કે √3 એ અસમય સંખ્યા છે, જે આપણે હમણાં આગલા દાખલામાં ભણ્યા કે √2 √3 એવી અસમય સંખ્યાઓ છે. માટે તે તથ્યનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, બરાબર. આ વિરોધાભાસ ઉદ્ભવ્યું કારણ કે આપણે 5 - √3 એ સમય છે તેવી ધારણા કરી, જે ધારણા આપણી ખોટી પડી. તો આપણે એવું કહી શકીએ કે 5 - √3 એ કેવી છે? અસમય છે. કેમ? કારણ કે જે આપણે ધારણા કરી ધારણા ખોટી પડી. ઓકે, તો મિત્રો આ દાખલો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે આની વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. હવે એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 11નો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 10ની જેવો જ છે, બસ સામાન્ય ડિફરન્ટ છે.
હવે આમાં શું પૂછે કે 3√2 એ અસમય છે, તો સૌથી પહેલાં શું કરવાનું, 3√2 એ સમય છે એવું ધારી લેવાનું. શું કરશું, 3√2 બરાબર એના છેદમાં બી, જ્યાં એ બી કેવા છે, અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો આપણે શું રૂટ આ 3ને નીચે લાવીએ તો √2 બરાબર એના છેદમાં 3b લખી શકીએ. હા, લખી શકીએ બરાબર. તો હવે આ સમીકરણ મળ્યું. એમાં હવે આની અંદર એ ને બી કેવા છે, પૂર્ણાંક હોવાથી a/3b એ સમય સંખ્યા મળે. કેમ, પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે કોઈ પણ પ્રક્રિયા થાય એ સંખ્યા હંમેશા સમય સંખ્યાઓ મળે બરાબર. જો હવે આ સમય સંખ્યા હોય તો એના બરાબરમાં જે સંખ્યા છે એ પણ સમય સંખ્યા થાય બરાબર. તો અહીં √2 આપણને સમય સંખ્યા મળે છે, પરંતુ આપણને ખબર છે કે √2 એક એવી સંખ્યા છે, અસમય સંખ્યા છે મિત્રો. હવે √2 એ અસમય સંખ્યા છે અને આપણને અહીંયા મળે છે √2 સમય સંખ્યા છે. માટે જે તથ્ય છે એમાં શું ઉત્પન્ન થાય છે, વિરોધાભાસ. માટે આપણે જે ધાર્યું છે એ શું છે, ખોટું છે. ધાર્યું શું છે આપણે, 3√2 એ સમય સંખ્યા છે એવું ધાર્યું છે, જે આપણે અહીંયા ખોટું ઠરે છે. માટે આપણે કહી શકીએ કે 3√2 એ કેવી છે, અસમય સંખ્યા છે. મિત્રો આ 3 દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે. તમારે 3ની ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. અને તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપેલ સંખ્યા અસમય છે એવું સાબિત કરવાની પ્રક્રિયા આપણે ઉદાહરણમાં જોઈ. હવે મિત્રો, જે દાખલા મેં તમને ગણાવ્યા એ દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જ પ્રમાણે સેમ ટુ સેમ પ્રક્રિયા કરીને સ્વાધ્યાય 1.3ના દાખલા નંબર 1, 2 અને 3 તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. હવે એના પછીનો ટોપિક શું છે કે સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. બરાબર છે. હવે આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છે કે દશાંશ સ્વરૂપ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ બે પ્રકારનું હોય છે. એક તો શાંત અને અથવા બીજું અનંત આવૃત. બરાબર છે. તો હવે આપણે એવું થાય કે ક્યારે શાંત હોય અને ક્યારે અનંત આવૃત હોય. તો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ અહીંયા. જેમ કે અહીં આપેલ છે કે 0.375. હવે આપણે પોઈન્ટ પછી 3 આંકડા હોય તો ખબર છે આપણને કે પોઈન્ટ પછી 3 આંકડા હોય તો છેદમાં 1 પછી 3 શૂન્ય હોય. તો 375 છેદમાં 1000 લખી શકીએ. તો 1000ને આપણે 10ની 3 ઘાત વડે લખી શકીએ બરાબર. હવે અહીંયા દેખો 0.104, એમાં 104 છેદમાં 1000, 104 છેદમાં 10ની 3 ઘાત બરાબર છે. ટૂંકમાં આપણે સમય સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખી શકીએ. હવે આપણે અમુક ઉદાહરણ જોઈએ બીજા. તો જો 0.375. હવે 375 છેદમાં 10ની 3 ઘાત, કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા છે બરાબર છે. પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 3 આંકડા છે. હવે 10ની 3 ઘાતને આપણે 10ના બે અવયવ, બે અવિભાજ્ય અવયવ 2 × 5, 5 દૂની 10. ઓકે, તો શું આપણે એના સ્વરૂપમાં લખી શકીએ છીએ? કેમ, બરાબર છે. 10ની 3 ઘાત હોય આપણે તો 10ના બે અવયવ પડે, એક તો 2નો ઘન અને 5નો ઘન, કારણ કે 5 દૂની 10. હવે ઉદાહરણ 2 જોઈએ આપણે. 0.104. તો 104 છેદમાં 10નો ઘન. તો આપણે 10ના ઘનને 2નો ઘન ગુણ્યા 5ના ઘન સ્વરૂપે લખી શકીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે જે સમય સંખ્યાઓ શાંત સ્વરૂપમાં હોય, જે સમય સંખ્યાઓ શાંત સ્વરૂપમાં હોય તેમનો છેદ હંમેશા 10ના ઘાતના સ્વરૂપમાં હોય છે. ટૂંકમાં 10ની ઘાતના સ્વરૂપમાં જે છેદ હોય તે સમય સંખ્યાઓ હંમેશા શાંત સ્વરૂપમાં હોય છે. હવે આપણે એવું પણ કહી શકીએ કાં તો છેદ 10ની ઘાતના સ્વરૂપમાં હોય, કાં તો 10ના અવયવ 2 × 5, એટલે 2ની ઘાત ગુણ્યા 5ની કોઈ ઘાત એ સ્વરૂપમાં હોય તો પણ એ શાંત દશાંશ સ્વરૂપમાં હોય છે એવું કહી શકીએ. જો આપણે એના પછીનો પ્રમેય 1.5 જોઈએ, જે અત્યારે અમે બોલ્યો એ જ પ્રમાણેનો છે. શું કહે છે કે જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય. કેવી હોય? શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય બરાબર. અને તો xને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય બરાબર છે. અને q એટલે છેદ, qનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5m બરાબર. ટૂંકમાં છેદ આપણો 2n 5m સ્વરૂપમાં હોય તેવા p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે બરાબર. અત્યારે મેં તમને કીધું એ જ પ્રમાણે કે જો છેદને આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ છેદનું, તો આપણે શું 2n 5m સ્વરૂપમાં દર્શાવી શકીએ છેદને? તો હા, જો દર્શાવી શકીએ તો તેવા p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ક્યારે? જ્યારે x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય ત્યારે. હવે આના પછીનો પ્રમેય, આ પ્રમેય છે એને એથી એકદમ ઉલટો પ્રમેય છે. કેવો? કે જો બતાવું, જો x બરાબર p છેદમાં qમાં qનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5m સ્વરૂપમાં હોય
તો આપણે એક્સનું દશાંશ નિરૂપણ શાંત હોય તેવું કહી શકીએ છીએ. પહેલાંમાં શું હતું કે જો એક્સ એ શાંત દશાંશ નિરૂપણવાળો હોય સંખ્યા, તો આપણે તેના પી અને પી ને ક્યુ એ અવિભાજ્ય અવયવો હોય તો આપણે ક્યુ એટલે છેદને તેના અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5n સ્વરૂપે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એ પ્રમેય 1.5 હતો. બરાબર. પ્રમેય 1.6 એનાથી એકદમ ઉલટો છે. જો એક્સ બરાબર પી છેદમાં ક્યુ અને તેનું અવયવીકરણ ક્યુનું અવયવીકરણ 2n 5n સ્વરૂપમાં હોય તો એક્સનું દશાંશ નિરૂપણ શાંત હોય છે. બરાબર છે. ટૂંકમાં બંને એકબીજાથી વિરોધી પ્રમેય છે. હવે તમને એવું થશે મિત્રો કે આવું સ્વરૂપે હોય છેદ, બરાબર, 2n 5n સ્વરૂપે હોય જો ક્યુ, તો આપણે ખબર છે કે તો એક્સનું દશાંશ નિરૂપણ શાંત હોય. બરાબર છે. પરંતુ તમને મિત્રો એવું થાય કે આ સ્વરૂપે ના હોય તો આ સ્વરૂપે ના હોય તો એક્સનું દશાંશ નિરૂપણ અનંત આવૃત હોય છે. બરાબર મિત્રો. એ છે આપણો પ્રમેય 1.7. જો કે જો ક્યુનું એટલે છેદનું અવિભાજ્યમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો n m, જો ઘાત ક્યારેય ઋણ હોતી નથી એટલે આ લોકોએ ઉલ્લેખ કર્યો છે. બરાબર કે અનઋણ પૂર્ણાંકો n m માટે 2n 5n સ્વરૂપે ના હોય મિત્રો. શું? 2n 5n સ્વરૂપે જો ના હોય તો x બરાબર પી છેદમાં ક્યુનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. આગલા પ્રમેયમાં શું હતું? જો આ સ્વરૂપમાં હોય તો દશાંશ નિરૂપણ શાંત છે, અને આ પ્રમેયમાં શું છે? જો આ સ્વરૂપે ના હોય તો દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. ઓકે. ટૂંકમાં આપણે અત્યારે 3 પ્રમેય ભણ્યા. પ્રમેય 1.5. બરાબર. શું કહે છે કે જો શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો તેના પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5n સ્વરૂપમાં હોય છે. જ્યારે 1.6માં શું છે? એનાથી ઉલટું. જો આપણે x બરાબર 5 છેદમાં ક્યુમાં ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5n સ્વરૂપમાં હોય તો x એ દશાંશ નિરૂપણ શાંત હોય છે. અને 1.7માં શું છે? જો એ સ્વરૂપમાં છેદ ક્યુ એટલે ના હોય 2n 5n સ્વરૂપમાં, બરાબર, તો તેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. હવે આપણે સ્વાધ્યાય 1.4ની આગળના ભાગમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં આપેલું હોમવર્ક તમારે ફરજિયાતપણે 1.3 આખો જ ફરજિયાતપણે તમારે નોટબુકમાં નોટ ડાઉન કરીને કરવાનો રહેશે. હવે તમને આ હોમવર્કમાં સ્વાધ્યાય 1.3માં કોઈ એક્ઝામ્પલમાં ખબર ના પડે તો તમારે મને વોટ્સઅપમાં SMS કરવાનું રહેશે કે સર મને આ દાખલામાં ખબર નહીં પડી, તો તમને આગળના ભાગમાં એ દાખલા વિશે પણ ચર્ચા કરી લેશું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.